મસ્ત પેકિંગ થઈ ગયું છે. હવે અમારા વિવેક મામા છે ને, ઓહો, મારા મામા જેવું કોઈ ન થાય હો. હજુ મારી સ્કિન કેટલી ગ્લો થઈ ગઈ. પપ્પાને બ્લોગ ચાલુ કર્યું ઓલું કેમેરો લીધું ને મારી હાટું. ઓ સોરી હો, એમની હાટું લીધું. હેલો, વેલકમ બેક ટુ પીહુકી કલબુલા. જય માતાજી બધાને. તો ઘરમાં શિફ્ટિંગનું કામ અમારે ચાલુ થઈ ગયું છે. જો આ બધા શોપીસ છે, એન્ટિક બધા પછી બતાવું તમને એકવાર. બધું પહેલાં કાઢી લઈએ ને બહાર પછી. હા, પણ હજી બધું અહીંયા ગોઠવી દે. હારું, હાલો બધું થોડું ગોઠવીને પછી પાછો બ્લોગ ચાલુ કરીએ. ગુલ્લક એમાં એમ કીધું ચૂપ બોલવાનું નહીં એવું કીધું છે એમાં. જો એવો ફોટો છે. કોણ છે આ જો બધું મસ્ત પેકિંગ થઈ ગયું છે. બધા શોપીસને બબલ પેકથી કવર કરી દીધા છે. બાકી આ બધા નાના નાના બોક્સ કમ્પ્લીટ કરી દીધા છે. અને બધાને ભેગા કરીને મોટા બોક્સમાં મૂકીને પેક કરી દઈએ. વિવેક મામા છે ને, ઓહો, મારા મામા જેવું કોઈ ન થાય હો. એક્ટર એ ટૂંકો પડ્યો. ઈ તો હેન્ડસમ આમ. ઈ અત્યારે તો થોડાક આમ લાગે, બાકી ઈ જમાનામાં જે લાગતા હતા વિવેક મામા અમારા, થોડાક લાગે એટલે હું એટલે ના, થોડાક આમ બોડી થોડું પેટ વેટ બહાર આવી ગયું. પણ જ્યારે ઈ બોડી બનાવી હતી, ઓહો, ઈ ટાઈમના સલમાન ખાન હતા. હવે અત્યારના ટાઈમના સલમાન ખાન, હવે અત્યારના ટાઈમના સલમાન ખાન છે. ખરેખર શરમ આવી જાય એવી વાતો કરે મારા ભાણિયાઓ બે. શરમ હું, તમારા વખાણ કરીએ અમે તો. વખાણ કરે વાત સાચી છે, પણ હવે આ બધો જમાનો ગયો વખાણ બખાણનો. એ કયો સમય હતો ને ક્યાં સમયને તમે છંછેડો. કઈ વાંધો નહીં, છંછેડી દીધો છે તો પછી શું કરવાનું? સાંભળી લેવાનું. હા, શરમાઈ જવાનું થોડું, નહીં તીર્થભાઈ? આવા રૂપાળા તમે કોઈ દી નહોતા. ના ના, અમારથી તો વધારે જ ના રે ના, એ જવા દો. તમારથી રૂપાળા ક્યાંથી હોય? આમ જોવો તો તમે આનું મોઢું જોવો અને આની આંખું તમે જોવો, રિતિક રોશન જેવી. આંખું તો તમારી આંખું યાર છે ને. આ રણબીર કપૂર જેવો અને હું શક્તિ કપૂર જેવો લાગુ તો યાર એમ કે હા ના શક્તિ કપૂર એ હારો, આપણે એની કોઈની ઓલી ન કરે.
ના 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 એવી ખોટી વાત નહીં, ખોટી બિલકુલ સાચું જ બોલવાનું હંમેશા. પણ એમની તમને નથી ખબર, તમે જ્યારે ભાવનગર બોડી બનાવતા આમ કસરત બોડી કરતા બનાવતો ને એ બધું તો હવે બધું અરે તો જવાનીમાં તમે- હતા શોખ બધા પતી ગયા હવે. કેવા આમ સલમાન ખાન ના 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 એવી ખોટી ખોટી. રામ ભજો ભાઈ રામ ભજો. ભાણિયાની વાતોમાં આવતા નહીં હો, કોઈ તો બધું બોલ્યા રાખે. તો પછી તેરી નીટ ક્યારે છે હવે? નીટ આપણે 3 મે 3 મે. કેવી હાલે તૈયારી? તૈયારી જોરદાર હો. એટલે હેની જોરદાર એટલે હું ભણવાની ને હા ભણવાની જ ને, તો ઠીક એમ. બીજી થોડી કઈ તૈયારી હોય. એમ કે તૈયારીઓ ઘણી બધી પ્રકારની હોય. ના ના ભણવાની તૈયારી. તો વાંધો નહીં, બસ નીટની તૈયારી કરો. આ વખતે નીટ ક્લિયર કરો અને જોર્જિયા ભેગા થઈ જાઓ. આવ સામાન જોરજિયા લઈને. સામાન લઈને દેખાતા જોરજિયા ને આ બધું મહિના સુધી. મહિના સુધી પછી તો હવે વર્ષે આવવાનું ને 1 વાર 2 વાર, વર્ષમાં એક વાર બે વાર. વર્ષે 1-2 વાર. હા ઈ પછી અત્યારે વાતું આવડે, પછી કોઈ કઈ આવતું નથી. ના ના એટલે વેકેશનમાં ને શું કરવું? જાને વાલે નહીં આતે વાપિસ મુસાફિર. વાહ મુસાફર. આ જાને વાલે નહીં આતે ફિર વાપિસ હો મુસાફિર. તમે પછી કઈ પાછા આવો નહીં. મમ્મી જોવે ને તો પછી એને એમ થાય હો. ના ના ભલે મમ્મી જોવે તો ભલે એમ થતું, બાકી પછી હું એક જ ગીત ગાઈશ કે तुम तो ठहरे परदेसी साथ क्या निभाओगे धैर्य भाई, सुबह पहली गाड़ी से घर को लौट जाओगे. ઈ કરતા તારા માટે એક મસ્ત ગીત છે આમ જો. હમ. ઈ તાર મમ્મી જોહે ને તો એને મજા આવશે હા કે ત્યાં ગયા પછી પરદેસી સાથે અમને બોલો માઇક બાજુમાં લઈ લો. પરદેસી સાથે અમને પ્રીત રે બંધાણી વાલા. પરદેસી સાથે અમને પ્રીત રે બંધાણી વાલા. હવે હું કરશું ધૈર્યભાઈ? હજી વાર છે. હજી તો વાર. ભાઈ હજી પ્રીત બાંધવાની વાર છે એમ કે છે ધૈર્યભાઈ. હજી એટલે વાર. હમણાં કઈ ઉપાધિ કરતા નહીં કોઈ. હમણાં કાંઈ હજી 10-15 વર્ષની વાર. 10-15 વર્ષ પછી પાછી પ્રીત તો બાંધવાની છે. બાંધવી જ પડે ને, નહીંતર આમ નામ થોડું વાત આવે. ઠીક છે એ તો બધું હવે જોયું જાહે. આગો આગો કેમ રહેશું પણ મારાથી? અરે આ બાજુમાં જ છું. તો ઠીક આમ પાસે રહ્યો, મામાની બાજુમાં રહ્યો તો મજા મામાની આવશે. બાજુમાં. હમ. આ કટપ્પા હાટું જો બાહુબલીએ જીવ દઈ દીધો. હા. કટપ્પાએ દઈ દીધો. કટપ્પાએ. નહીં ના, ના, કટપ્પાએ બાહુબલી જીવ લઈ લીધો. બાહુબલીનો જીવ લઈ લીધો બિચારાનો. ઊંધું થઈ ગયો હવે. આ થોડું કટ કરી દેવાનું. કટ નથી કરવાનું, જે છે એ છે ભાઈ. ઓરિજિનલ. એ મૂકે તો મને પિક્ચરની સ્ટોરી યાદ ન હોય. તો કેટલા 2016 માં આવ્યું હતું ને પિક્ચર તો. 2016 હું તો બહુ નાનો અમથો હતો, તું તો બાળક જ હોય ને. 2016 માં 10 વર્ષ પહેલાની વાત છે ધીરેભાઈ. 10 વર્ષ તું તો હાવ નાનો 8 અમથો. વર્ષનો. તું તો અવડો અમથો હતો એટલો જ. હાવ એવડો એનથી નાનો હઈશ કદાચ. કાંઈ નહીં, હારું હાલો. બસ આ ભાણિયાઓ છે તો મજા છે. બે અમારા ધુરંધર ભાણિયાઓ છે. હા 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 હા. આ પાછો ઓલું હું લગાડ તું મોઢા ઉપર રોજ રાઈસ Rice વોટર. water. રાઈસ વોટર લગાડ. જોત કરા તમે હાઈટ કર નાખી. ફેસ કેર. ફેસ કેર રાઈસ વોટર કેવું? રાઈસ વોટર. રાઈસ વોટર. હા. રાઈસ વોટર લગાડે રોજ. હાથનું પાણી. ઓય બાપા. અને આપણા વખતે તો કાંઈ હતું જ નહીં આડું. ઓલું વેસેલિન હતું એ મોઢે લગાડી એટલે ખંજવાળ આવે. અને ઓલો કેવો ડર્મીકુલ પાવડર હતો ઉનાળામાં. જમાનો એ જ બદલી ગયો. પણ તો જ આવા રૂપાળા થવાય ને, બાકી તો હવે ક્યાં આમાં કાંઈ. પોલ્યુશન કેટલું વધતું. પોલ્યુશન વધતું જાય છે એટલે તો કેટલું બધું સ્કિન કેર કરે છે. સમજો આપણે તો કોઈ દી સ્કિન કેર કરી ને સ્કિન તો જો આપણી પતી ગઈ. હા પૂરું ગુલાબી ગુલાબી છે સ્કિન. કાંઈ નહીં. પતી ગઈ કહેવાય. સાઈન મારે ગાઈસ જો ગુલાબી ગુલાબી. ના ના એ શાઇન બાઇન ન હોય તો તને લાગે ખાલી ચમક લાગે. હું નથી કરતો કાંઈ સ્કિન કેર. તું તો ભાઈ નેચરલી તો નેચરલ નેચરલ. નેચરલ બ્યુટી છો. તારે ક્યાં જરૂર છે? તારી આંખો જો, તારા લિપ્સ, તારું નાક જોવો પછી બધી વાત થઈ ગઈ પૂરી. નાક થી તો પછી આમ એન્ડ આવી ગયો. કોઈનું ન હોય આવું નાક. ના ન હોય. ટાઈમ લાગે ને એટલું નાક વધતાય વાર ટાઈમ લાગે. હા આવું નાક કોઈનું ન વધે હો. યસ. હા ઈ રોકાતા જ નથી. આ પપ્પાને બ્લોગ ચાલુ કર્યું છે એકલે.
બ્લોગ ચાલુ કર્યું ઓલું કેમેરો લીધું ને મારી હાટું ઓ સોરી હો તમે એમની હાટું લીધું મને તો ખાલી બોલતા આવડે અમને આજે જે બ્લોગ મેં કોઈ તમને તે જોયો પણ આજે અમાર નોટિફિકેશન આજે આવ્યું નથી ક્યારે મૂક્યો જોઈ લીધો તે મારો ફોન આવ્યો તો પપ્પા હમણાં જાને તો એ રલ્ફીને કે જલ્દી જોઈ લ્યો એમની પાસે નથી મારો વિડિયો અરે છે પણ ગટુભાઈ જોઈ લીધો એમની પાસે છે અરે પણ છે એમ કહું છું તું ગટુભાઈને જરા કે તો ખરા छोटे छोटे बच्चे પણ તું જરાક વાત તો કર पप्पा आज मारी स्किन केकली ग्लो થઈ ગઈ હે હા હાથી અડા તો કેકલી ગ્લો થઈ અરે હા બધું એક હાલ જ ગ્લો થઈ ગયું કેવી રીતે ગ્લો થઈ પાણી પીવું છું ને હલો જેકલે બહુ બધું પાણી પીવાનું ને આ સ્કિન એકલે ગ્લો થઈ છે અને પગને હલકી રીતે આમાં એકલા ઘસીને ધોયા ને હાથ પગને તો એકલા ગ્લો થયા ને આ જોવો તો અરે હા મસ્ત ગ્લો થઈ ગયો એકદમ એકલા ગ્લો થયા ને અને આ હાથ તો જોવો એકલા ગ્લો થયા ને તમે જોતા લેશો ઓહો આ તો બતાવ્યું મેં મસ્ત પાણી પીવાનું હો રોજ જેટલું પાણી પીવો ને એટલું પાણી હું પીવાનું સ્કૂલમાં તે જ પાણી પીવું છું થોડું એકલું પાણી પીને પાણી પીવાથી સ્કિન આપણી એકદમ ગ્લો થાય જેટલું તમારાથી પાણી પીવો ને એટલું પાણી પીજો કારણ કે ઉનાળો છે આપણા શરીરની અંદર 70% પાણી હોય છે એટલે જેટલું પાણી પીવાય એટલું તમારે પાણી પીવાનું બરાબર અમે જ્યારે પાણી ખતમ થઈ જાય પાઇપમાંથી જે પેટમાં જે પાઇપ હોય ને ફ્લેન્સ અહીંયાથી આમાં મૂટીને આ પાઇપ હોય ને એમાં અટકી જાય ને તો પાણી વયું જાય પછી એકદમને રોજ પાણી પીતું રહેવાનું પછી અમારી સ્કિન એકલી ગ્લો થઈ જાય ને તમે એવું પાણી પીજો જેટલું હું તમને કહીશ સરસ મજાનું જમવાનું આવી ગયું છે આપણું આ કઈ ખીચડી કહેવાય પંચરત્ન ખીચડી છે પંચરત્ન દાળ વેફર અડદનો પાપડ મરચું ફુદીનાવાળી છાશ ચાલો તો જમી લઈએ અને પછી આપણે શાંતિથી સૂઈ જઈએ ચલો તો ગુડ નાઇટ જય માતાજી બાય બાય